चलो विद्यार्थी मित्रों, हवे स्वाध्याय 1.3 दाखला नंबर 2 रकम जरा लांबी है, वांधो नहीं। तमे जाणो छो कि 1 सप्तमांश बराबर 0.142857 1,42,857 एना पर एक लाइन करेली है। तो ये लाइन ने वंचाय 12 बराबर इंग्लिश ना 12, गुजराती ना 12 नहीं। शू तमे खरेखर भागाकारनी लांबी प्रक्रिया कर्या वगर 2 सप्तमांश 3 सप्तमांश 4 सप्तमांश 5 सप्तमांश 6 सप्तमांशनी दशांश अभिव्यक्ति शू मळशे तेनुं अनुमान करी शकशो? हाँ, करी शकीए। हूँ तमने बताऊँ। जो हाँ तो केवी रीते। हवे सौथी पहला मित्रों के आ आव्युं केवी रीते। तो जो 1 सप्तमांश आज 1 सप्तमांश है एनो मतलब कि 1 ने 7 वडे भागवाना छे। आपणे भागाकार जरा फटाफट करिए। 7 करता 1 नाना भाग न चाले एनी शून्य वधारानी शून्य मूको, ऊपर जड़शे पॉइंट। 7 एका 7, 10 मांथी 7 जाए तो 3, ऊपर उतारे 0, 7 चौक 28, 2 वध्या ऊपर उतारी 0, 7 दू 14, 6 ऊपर उतारी 0, 7 अट्ठा 56, 4, 7 पंचा 35, 5 ऊपर उतारी 0, 77 49 वध्या 1। जो मित्रों थोड़ું फटाफट में कर्યું, तमने भागाकार आवड़े छे એટલા માટે અમે ભાગાકાર કર્યો। शेष આપણી પાસે આવી 1। શરૂઆતમાં 1 હતા, તમને ખ્યાલ હોય તો શરૂઆતમાં 1 હતા, ફરી પાછા આપણને 1 મળ્યા। તો હવે ફરી પાછી આની આ સંખ્યાનું રિપીટેશન જોઈ લો। ઉપરથી ઉતારી આપણે 0, 7 એકા 7, 3 વધ્યા, ફરી પાછી 0 ઉતારી, 7 ચોક 28, 2, 7 दू 14, 6 0, 7 अड्डा 56 बराबर। हजी तमे जो आगळ भाग चलावशो तो आज संख्या मळशे 142857, फरी पाછી 142857, फरी पाછી 142, मतलब ए चाल्या ज करशे। तो आने कहेवाय अनंत आवृत। एक ने एक संख्यानुं रिपीटेशन थाय। एक ने एक मतलब एक संख्या होय, 2 होय, 5 होय के 10 होय के 15 होय, एक ने एक संख्यानुं रिपीटेशन थाय एने कहेवाय अनंत आवृत बराबर। तो जे संख्यानुं रिपीटेशन थाय छे, जेटली पण संख्यानुं, तो एना पर 12 ની निशानी आवे 0.142857। तो अहींया 6 संख्यानुं पुनरावर्तन थाय छे, तो 6 संख्या पर 12 ની निशानी आवे, એટલા માટે અહીંયા 12 ની નિશાની લખી હતી બરાબર। હવે આપણે શું કરશું? 1 સપ્તમાંશ પરથી આપણે આ રીતે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર દશાંશ અભિવ્યક્તિ લાવવાની છે। 2 સપ્તમાંશની, 3 સપ્તમાંશની, 4 સપ્તમાંશ, 5 સપ્તમાંશ અને 6 સપ્તમાંશ। તો શું કરીશું મિત્રો? હવે જો आज 2 सप्तमांश से 2 ना आपणे अवयव पाड़ीए। 2 एका 2, 3 ना पाड़ीए, 3 एका 3, 4 ना, 4 एका 4, 5 ना, 5 एका 5 અને 6 ना, 6 एका 6। केम मैं पाछळ एक ज राख्युं? कारण के अहींया 1 छे એટલા માટે। छेदमां 7 छे तो आ 7 जे छे एना छेदमां लखी नाखो। टूंकमां आ बधी संख्या साथे 1 सप्तमांशनो ज गुणाकार करवानो छे बराबर। 2 एका 2 छेदमां 7, 3 एका 3 छेदमां 7, 4 एका 4 छेदमां 7 बराबर। हवे 2 गुणिया आज 1 सप्तमांश छे, तो 1 सप्तमांशनी जग्याए आपणे लखीशुं 0.142857। सेम रीते 3 गुणिया 1 सप्तमांश, तो 1 सप्तमांश की जगह આપણે ફરી પાછા લખીશું 142857। 4 गुणिया 0.142857, 5 गुणिया 0.142857 અને 6 गुणिया 0.142857। भागाकारनी लांबी प्रक्रिया वगर
આપણે આ રીતે પણ જવાબ લાવી શકીએ। હવે ફક્ત ગુણાકાર બાકી છે। હું પહેલો ગુણાકાર કરું છું, બાકીના ગુણાકાર તમે જાતે કરી લેજો। એકદમ સહેલું છે, આવડે એવું છે બરાબર। ઘણા વિચારે કે સાહેબ પોઈન્ટ છે, બારની નિશાની છે, ગુણાકાર કેવી રીતે કરવાના? કંઈ વાંધો નહીં, પોઈન્ટ અને 12 હટાવી દો। મેં પોઈન્ટ હટાવી દીધો અને 12ની નિશાની હટાવી દીધી। હવે ગુણાકાર ઇઝી થઈ જાય। 2 સત્તા 14નો ચોકડો વધી 1, 2 પંચા 10 ને 11નો એકડો વધી 1, 2 અઠ્ઠા 16 ને 17નો સાદરો વધી 1, 2 દુ 4, 4 અને 1 5, 2 ચોક 8, 2 એકા 2 બરાબર। ખબર પડી? સાદો ગુણાકાર દરેકમાં આવું જ કરવાનું છે। પોઈન્ટ હટાવી દો, ગુણાકાર કરો। પોઈન્ટ હવે મૂકવાનો, હવે પોઈન્ટ મૂકો। હવે પોઈન્ટની ગણતરી કેવી રીતે કરવાની? તો પોઈન્ટની પાછળ કેટલી સંખ્યા છે ગણી લો। 1 2 3 4 5 6, પોઈન્ટ પછી 6 સંખ્યા। તો જવાબમાં પાછળથી 6 પોઈન્ટ કાપી લો। 1 2 3 4 5 6 એટલે પોઈન્ટ આવશે અહીંયા બરાબર। તો આ જે છે આનો જવાબ આવ્યો 0.285714। 285714। તો બારની નિશાની ક્યાં ગઈ? તો મૂકી દો, હવે કંઈ વાંધો નહીં બરાબર મિત્રો। તો આ દાખલા તમારે આ રીતે જ કરવાના છે। ગુણાકાર કરવાનો પોઈન્ટ હટાવીને, પોઈન્ટની ગણતરી છેલ્લે કરવાની અને જે જવાબ હોય એના પર બારની નિશાની મૂકી દો। તો આ ગુણાકાર ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર આની દશાંશ અભિવ્યક્તિ આપણે મેળવી શકીએ। હવે આપણે જોઈશું દાખલા નંબર 3। ચલો મિત્રો, હવે બહુ જ મહત્ત્વના દાખલા જે તમારે પરીક્ષા માટે પણ મહત્ત્વના છે, પ્લસ ધોરણ 10માં બેઠા દાખલા આવે છે। આને કહેવાય P/Q સ્વરૂપમાં દર્શાવો, મતલબ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો। આપેલી રકમ અનંત આવૃત છે। તમે બોર્ડ પર જોઈ શકો છો કે 4 રકમ મેં લખેલી છે। આ 2 ઉદાહરણ છે, આ સ્વાધ્યાયના દાખલા છે। 4 રકમમાં ઉપર 12ની નિશાની છે, દેખાય તમને? બધાના પર 12ની નિશાની છે। 12ની નિશાની હોવી એનો મતલબ કે એ અનંત આવૃત સંખ્યા છે। કેટલી સંખ્યાનું રિપીટેશન, પુનરાવર્તન થાય છે। એક દાખલો ધ્યાનથી સમજશો, બીજા દાખલા તમે ફટાફટ ખબર પડશે। તો વધારે સમય નહીં બગાડતા આપણે પહેલો દાખલો કરીએ। 0.312 જે સંખ્યા પર 12ની નિશાની છે એ સંખ્યાનું જ પુનરાવર્તન થશે। દાખલાની શરૂઆત આવી રીતે કરવાની। ધારો કે x બરાબર 0.333 અનંત સુધી આવે, કારણ કે 3 પર જ 12ની નિશાની છે બરાબર। પરિણામ નંબર 1। હવે આપણે પોઈન્ટ ખસાવવાનો છે। ધ્યાન રાખજો મિત્રો, કેટલો પોઈન્ટ ખસાડવાનો? તો જેટલી સંખ્યા પર 12ની નિશાની હોય, જેટલી સંખ્યા પર 12ની નિશાની હોય એટલા જ પોઈન્ટ ખસાડવાના। અહીંયા આપણે એક જ સંખ્યા પર 12ની નિશાની છે, 3 ઉપર, તો આપણે એક જ પોઈન્ટ ખસાડીશું। તો એના માટે આપણે શું કરવું પડે? 10 વડે ગુણવા પડે। અહીંયા તમે 10 વડે એક્સને 10 વડે સાથે ગુણો એટલે 10x લગાય, પણ 0.333 ને 10 વડે ગુણો એટલે શું થશે? તો આ જે પોઈન્ટ છે એ એક પોઈન્ટ પાછળ ખસશે, એક જ પોઈન્ટ। એટલે આ જે 0 છે એ 3ની પાછળ આવી જશે, એટલે 0ની પછીનો પોઈન્ટ 3ની પાછળ આવી જશે, એટલે 3.333 ... આને આપણે કહીશું પરિણામ નંબર 2। ખબર પડી મિત્રો? પહેલાં એક્સ 12ની નિશાની હટાવી દેવાની, પુનરાવર્તન કરો સંખ્યાનું, અને પછી કેટલા પોઈન્ટ ખસાડવાના? તો જેટલી સંખ્યા પર 12ની નિશાની છે એટલું જ। આ આપણે શું કર્યું લખવાનું? બંને બાજુ 10 વડે ગુણતા, આવું લખવું પડે। હવે બંને પરિણામોની બાદબાકી કરતાં મોઢે બાદબાકી થાય। જો આ x સાથે સહગુણકમાં 10 છે, આ x સાથે સહગુણકમાં કશું જ નથી, કશું નથી મતલબ 1 કહેવાય। તો 10માંથી 1 બાદ કરો એટલે આવશે 9x બાર,
અહીંયા मतलब ડાબી સાઈડની બાદબાકી ડાબી સાઈડ, જમણી સાઈડની જમણી બાજુ. જમણી બાજુની સાથે જે બી રકમ છે, જો પોઈન્ટ પછી 3 3 3 છે, આની બાદબાકી કરવાની છે આપણે. 3.333 અનંત સુધી, 0.333 અનંત સુધી બેની બાદબાકી કરો તો બાદબાકીમાં પોઈન્ટ નીચે પોઈન્ટ આવે. એ તમે શીખ્યા છો પહેલાં. હવે આ તો 0 થઈ જાય. જ્યારે 3માંથી 0 બાદ કરો, 0 બાદ કરો એટલે 3માંથી 0 જાય તો 3. તો 3.00 તો પોઈન્ટ 0 લખવાની જરૂર નથી, તો અહીંયા આવશે ફક્ત 3. બરાબર. હવે એક્સને એકલા પાડો, મતલબ એક્સ સાથે 9 ગુણાકારના સંબંધમાં છે. ગુણાકાર સામે જાય, ભાગાકારમાં. બરાબર. છેદ ઉડાવો. 3 તરી 9, 3 ક્યાં મળ્યા? છેદમાં મળ્યા. તો આ રકમ થઈ ગઈ આપણી અંશ અને છેદના સ્વરૂપમાં, જેને કહેવાય P/Q સ્વરૂપ. બરાબર. આગળ દાખલો જોઈએ તો તમારું થોડું વધારે પાક્કું થશે. ફરીથી એકના એક સ્ટેપ્સ શું કરીશું? ધારો કે x બરાબર 1. જો 27 ઉપર 12ની નિશાની, મતલબ બે સંખ્યા પર 12ની નિશાની છે, તો 27નું જ રિપીટેશન થાય. 2.27 અનંત સુધી. પછી આગળ મેં શું કીધું હતું કે આપણે પોઈન્ટ ખસાવવાના આવશે. કેટલા પોઈન્ટ ખસાવવાના? તો જે સંખ્યા પર 12ની નિશાની હોય. કેટલી સંખ્યા પર 12ની નિશાની છે? તો બે સંખ્યા પર છે. 2 પોઈન્ટ ખસાડો. તો આ જે પોઈન્ટ છે એ 2 પોઈન્ટ ખસીને 7ની પછી આવશે. પણ અહીંયા શું થશે? અહીંયા આવશે 100 વડે ગુણવાના. આ પોઈન્ટ એક પોઈન્ટ ખસાડવાનો હોય તો 10 વડે ગુણતા, 2 પોઈન્ટ ખસાડવાના હોય તો 100 વડે, 3 પોઈન્ટ ખસાડવાના હોય તો 1000 વડે. એક એક મીંડું વધતું જાય. હવે આપણે અહીંયા શું કર્યું? બંને બાજુ 100 વડે ગુણતા, બંને બાજુ 100 વડે ગુણ્યા. હવે જોઈ લો સ્ટેપ શું આવશે આગળ? બંને પરિણામોની બાદબાકી કરતા, ડાબી સાઈડની બાદબાકી ડાબી બાજુ કરો, જમણી બાજુની જમણી બાજુ. આ 100x છે, અહીંયા x આગળ કશું નથી, 1 છે. 100માંથી 1 જાય 99x. અહીંયા જો મિત્રો ધ્યાન રાખજો ખાસ કે પોઈન્ટ પછી 27 27 27 બંનેમાં 27 27 છે, તો 27માંથી 27 બાદ કરો એટલે જવાબ આવશે 0. પોઈન્ટ પછી 0 થઈ જશે એટલે લખવાનું નહીં. પોઈન્ટ પહેલાં અહીંયા 127 છે, અહીંયા 1 છે, તો 127માંથી 1 જાય, 1 બાદ કરો એટલે 126 આવે. તમે રફ કામમાં બાદબાકી કરી શકો છો. હવે આગળ 99 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકાર. હજી પણ 126 અને 99 આ બંનેમાં છેદ ઉડશે. જો ઘણા છોકરાઓને છેદ ઉડાડતા નથી આવડતું. શું કરવાનું? રફ કામમાં ટોટલી પહેલાં અવયવ પાડી દો. સપોઝ કે 126 છે તો 126ના અવયવ પાડો, મતલબ પહેલાં એના 2 ટુકડા કરો. કોઈ પણ 2 ટુકડા જે તમને ઇઝી લાગે. હું અહીંયા 126ના અડધા કરીશ. 126ના અડધા શું થાય? 63 થાય. એટલે કે 63 દુ 126 એટલે 126. હવે ભૂલી જાઓ, આપણે 63 દુ આવ્યા એટલે કે 63 ગુણ્યા 2. 2 અવિભાજ્ય સંખ્યા છે. હવે વારો આવ્યો 63નો. 63ના ભાગ શું પડે? 9 + 63 એટલે 1ના 2 થયા, 2ના 3 થયા. હજી પણ 9ના ભાગ પડશે. 3 તરી 9. બરાબર. તો 3 તરી 9, 9 × 63, 63 દુ 126. એ જ રીતે 99ના ભાગ પાડો. ચલો 99 કોના ઘડિયામાં આવે? એકદમ ઇઝી છે. 11 9 99. આ 99ના 2 ટુકડા થઈ ગયા. હવે 9ના 2 ટુકડા કરો. 9ના ટુકડા થશે 3 તરી 9.
તો જે મિત્રોને છેદ ઉડાડતા નથી ફાવતું એ લોકોએ આ રીતનો ઉપયોગ કરવાનો, એકદમ ઇઝી રહેશે. 126ના ભાગ પડ્યા આપણે 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 2 છેદમાં 11 ગુણ્યા 3 ગુણ્યા 3 3 3 ઉડી જશે. વધ્યું શું? ઉપર 7 દુ 14 ને છેદમાં 11. હવે છેદ ઉડશે નહીં. બરાબર. ચલો આગળનો દાખલો. હવે તો ફટાફટ આવડવો જોઈએ. જો થોડી સ્પીડમાં કરીશ. હવે હું ધારો કે x બરાબર 0.666 ડોટ ડોટ ડોટ, આગળ 3 હતું એવું જ 6 છે. બરાબર. હવે કેટલા પોઈન્ટ ખસાડવાના છે આપણે? એક સંખ્યા પર બારની નિશાની એટલે એક જ પોઈન્ટ ખસાડો. એક પોઈન્ટ માટે 10 વડે ગુણવા પડે. બરાબર. આ પોઈન્ટ છે આ 6 પછી આવી જશે. શું લખવાનું? બંને બાજુ 10 વડે ગુણતા. ગુણ્યા પછી બંને પરિણામોની બાદબાકી કરતા. બાદબાકી કરો. 10માંથી 1 જાય તો 9x અને આ 6માંથી 0 જાય તો 6. પોઈન્ટ પછી તો 0 થઈ જવાનું છે. 9 સામે જાય તો ભાગાકારમાં, ગુણાકારમાંથી ભાગાકાર. 6ના ભાગ પડશે 3 દુ 6, 9ના ભાગ પડે 3 તરી 9, 3 3 ઉડી જાય એટલે જવાબ આવશે 2/3. બરાબર. છેલ્લો દાખલો. એકના એક સ્ટેપ છે બધા દાખલામાં. બરાબર. ધારો કે x બરાબર 0.001 અહીંયા આવું છે 001. 3 સંખ્યાનું રિપીટેશન થાય છે તો કેટલા વડે ગુણીશું આપણે? 3 સંખ્યા પર બારની નિશાની છે તો આપણે 1000 વડે ગુણીશું. 1000x. હવે અહીંયા મારે 1000 વડે ગુણવા હોય તો આ પોઈન્ટ જે છે એ 3 સંખ્યાની પછી જતો રહેશે. એટલે 1 2 3 એકની પછી. તો અહીંયા આપણે શું કર્યું? બંને બાજુ 1000 વડે ગુણતા. 1 પર બારની નિશાની તો 10 વડે ગુણો, 2 ઉપર બારની નિશાની તો 100 વડે, ને 3 ઉપર બારની નિશાની એટલે 1000 વડે ગુણો. હવે બંને પરિણામોની બાદબાકી કરતા. જો મિત્રો 4 દાખલામાં સ્ટેપ સેમ છે, ખાલી આંકડા બદલાય છે. ઓકે. બાદબાકી કરો. 1000માંથી 1 જાય. 1000માંથી 1ને બાદ કરો એટલે 999. અહીંયા આવશે પોઈન્ટ પછી તો 0 થઈ જવાનું છે. 1માંથી 0 જાય તો 1. 999 સામે જશે તો ભાગાકારમાં. આપણો દાખલો આવી ગયો. બરાબર. યાદ રાખજો મિત્રો, આ દાખલા બહુ જ મહત્ત્વના છે. 10મા ધોરણમાં પણ આવે છે સેમ દાખલા. પરીક્ષા માટે પણ મહત્ત્વના છે. ખાસ પ્રેક્ટિસ કરજો. આના જેવા સેમ દાખલા હું તમને હોમવર્કમાં મોકલીશ. બીજા દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.